એ ભાઈ તમને હું બ્લોગ બનાવું હતું કે વિડીયો ક્વોલિટી કઈ ફેર લાગે તમને કઈ ફેર તો લાગી ને યાર. પહેલા હું ભાઈ બ્લોગ બનાવતો ને યાનથી બનાવતો ભાઈ કેમ ગયો જારી. અને તમે ભાઈ બધા ઓળખતા જો સારી રીતે. તો શું એ મારા કલેજાઓ સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ બધાને જય શ્રી રામ, જય પીઠળમાં ને જય દ્વારકાધીશ. ઘણા દિવસો જો કે ભાઈ દિવસો ના કહેવાય, ઘણા મહિના, કેટલા ખબર 2 કે 3 થી 4 મહિના ભાઈ મેં બ્લોગ નથી ઉતાર્યો. કેમ કે ભાઈ બોર્ડની પરીક્ષા હતી એટલે એનું ભાઈ વાંચવું પડે, એટલે બ્લોગ કંઈ ઉતરેમ નહોતો ને શોર્ટે આપણે ભાઈ કંઈ ઉતાર્યો નથી. એ માટે ભાઈ મને માફ કરજો. પણ હવેથી એને આપણે લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો બે ચાલુ કર્યું. આજે કદાચ ભાઈ 22 તારીખ છે, 22/3/2026 અને ભાઈ વાગવામાં અટાણે છે ભાઈ કેટલા ખબર 9:10 વાગ્યા છે. 9:10 વાગ્યા આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજ તો કદાચ તો બે જવા નહીં થાય, પેલો બ્લોગ એ તો જવા નહીં થાય. પણ ભાઈબંધો જો કદાચ આવે રમવા તો બહુ જ જવાનું થાય. અને અહીં તમે જોજો હમણાં જોતા બધા બાચકા ઘઉંના બાચકા કેટલા, હજી 3 ને હજી એક વાતો છે ને હજી થાય છે સાફ. તો એ ભાઈ તમને હમણાં દેખાડું. તો ભાઈ અહીં છે ને આપણે ઘઉં સાફ થાય છે અને ઘઉં સાફ થઈને અહીં ભાઈ રાખવામાં આવે છે. એટલે એક બાચકી ભાઈ અડધું હજી બાચકો થયો, અડધી કલાકથી ભાઈ કરે છે મમ્મી, તોય ભાઈ હજી અડધું બાચકું જ થયું. તો આ 3 બાચકા છે, કઈ થાય. મને લાગે હું બપોર ખાવાનું મોડું કરી આ. એ ભાઈ તમને ભાઈ હું બ્લોગ બનાવું હતું કે વિડીયો ક્વોલિટી કઈ ફેર લાગે તમને કઈ ફેર તો લાગી ને યાર. પહેલા હું ભાઈ બ્લોગ બનાવતો ને યાનથી બનાવતો ભાઈ કેમ ગયો જારી. અને તમે ભાઈ બધા ઓળખતા જો સારી રીતે. આનથી ભાઈ આપણો બ્લોગ બનાવતા, પણ હવે ભાઈ આપણો બીજો ફોન આવી ગયો હે મેનો ભાઈ. તમે કેમેરો ભાઈ બ્લોગનો છે, કદાચ 4K માં આપણે છે ને ભાઈ બ્લોગ ઉતારી શકીએ એવો એનો કેમેરો છે. તો ભાઈ આપણા માટે સારું હોય. કેમ કે પહેલાં તો ભાઈ આપણે બ્લોગ ઉતારતા ને તો એ કેમેરો બહુ સારો નહોતો. કેમ કે ભાઈ આ શું કહેવાય પૈસા પ્રમાણે ભાઈ કેમેરો હોય હું તો ભાઈ સારો હતો, પણ આપણે રાતે ગમે શૂટ કરવું હોય ને ત્યાં આપણે બ્લર આવતું અને લાઇટ ચાલુ હોય ને તો એ વચ્ચે દેખાતું નહીં. એટલે મેં કીધું મહાપાલનું કે હવે નવો ફોન લઈ ગયો. મહાપાલનું કાંઈ વાંધો નહીં કે આપણે ભાઈ અહીંથી નવો ફોનનો સ્વિચ કરી દીધું હોય. હવે આપણે આમાં જ વિડીયો આવીએ અને આમાં ક્વોલિટી તમને છે ને ભાઈ સારી જોવા મળી. અત્યારે ભાઈ આપણે ઘઉં સાફ કરતા હતા, તમને ખબર છે ને ભાઈ, એટલા જ કર્યા ને પછી ભાઈ આ વ્લોગરને ના મૂક્યો. આજે તો મને ભેગું ભરી દીધું, હજી ભરે બસ કરે બસ કરાવે. આ મને હવે આ કી કે તું કરો મેડમ હું કરું. બ્લોગર છે હું કઈ કિલો લઈને આવ્યું થી ના કરાય નથી રોટલી ખાવા કરો ને ખાવાનું રોટલી ખાવી દો ને થોડા મંડા કહો હું કરું નહીં. હા રોટલી ખાવા જોઈએ. તો ભાઈ અત્યારે આપણે છે ને 11:30 વાગ્યા છે અને ભાઈ 9:30 વાગ્યાના આપણે ઘઉં સાફ કરવા બેઠા હતા. તો એ 11:30 વાગ્યા બે જ હજી બે ઓલા શું કહેવાય બાસકી હોય ને એટલા જ ઘઉં સાફ છે. અટાણે ત્રીજું બાસકું લઈ ગયા છે અને હજી એક આ બાસકું પડ્યું. અહીં તો મને લાગે 3-4 તો પાકા પછી આપણે ખાવું ને ખાવા માટે જે ભૂંગળા આપણે બની ગયા છે ને અહીં બીજી વસ્તુ બધું બને છે. એનું એક બનતું હોય તો ખબર નહીં. ડુંગળીનું શાક બને ને અહીં ભાઈ શું કહેવાય ભીંડાનું શાક બને. ભીંડાનું શાક તો આપણે બહુ ભાવે નહીં એટલે ભાઈ મમ્મી હાટું સ્પેશિયલ ભાઈ ભીંડાનું શાક ખુદ બનાવે છે. કે તમે હાટું કીધું હું શાક બનાવી નાખજો, હું કે મારા હાટું ભીંડાનું શાક બનાવી નાખું. કંઈ વાંધો નહીં જાય. ભીંડાનું શાક આખી તો બની ગયું. હા મોટામાં બધા પાણી આવી ગયું હોય કાંઈ વાંધો. તમે છે ને તમે શું કહો ખબર ઘરે છે ને તમારે કહેવાનું એટલે તમને બનાવી દે. તો અત્યારે ભાઈ 3 વાગ્યા છે ને હવે છે ભાઈ આ બધું ઘઉંનું પૂરું થયું હોય એટલા 9:30 વાગ્યાના વેરગા તો હવે સેટ પૂરું થયું. 4 બાચકા કંઈ થાય તો ભાઈ 3 વાગ્યા હવે પૂરું થયું. મેં હાલત તો જો ભાઈ નાઈ લો પછી તમને મળો. તો ભાઈ આપણે એને ભાઈ નાઈ તો એકદમ ભાઈ તૈયાર થઈ ગયા અટાણ હવે અત્યારે 3:30. તમને ખબર ને બહુ પછી આપણે શું હોય શું કહેવાય ચા બને છે. ચા પી લે પેલા લાઈટ કલર હોય કંઈ દેખાય નહીં.
ચા બને ચા હાલો દેખાડું કે ઓછી નાખો પછી કે આમ ને તેમને હમણાં ખાંડે એટલે ખાંડે નાખીએ જોજો ખાંડ નાખી આવું તો બાજુ જોજો જોતા કઈ નહીં ઉતરે ભાઈ આપડી હે ને બોલિંગ પૂરી થઈ ગઈ છે હવે ભાઈ આ બેટિંગ કરે છે આમ સામે ભાઈ તમે કીધું નહીં કાં રમવા ગયો આ એક તો યાર રમતા કોઈ ના બ્લર કાં થઈ જાય યાર આવો નવો ફોન ને બ્લર થઈ જાય તો શું કામનું હાલો રમવામાં ધ્યાન દો ને કા છકો મારી ના હવે મારી હાલો આવડે ને રમતા આવડે હે ને આઈ છે હાલો ચેક કરો હા એ માર્યો જ ખરા પણ છકો ના ગયો તો ભાઈ અત્યારે આપણે બોલે બેટિંગ આવી ગઈ પણ આપણે આવડતી નહીં તોય ભાઈ એને દઈ દો હમણાં જે છકો છે છકો છે તમે ભાઈ ચિંતા ના કરતા રાખો ભાઈ છકો નહીં ગઈ છકો જાતે તમે કરી રાખો અત્યારે વાગી ગયો ભાઈ 7:30 7:10 ની વાર છે એક કામ કરો દેખાડી તો હોય તમે કહો કે ના ખોટું છે ના ભાઈ સાચું ભાઈ 7:30 ની વાર ને આપણે રમીને ઉતારી આવી રમવા ગઈ ભાઈ તું દેખાડ્યું નહીં એટલે રમવા ગઈ દેખાડ્યું પણ રમવા જવા નહીં તમને કીધું નહોતું કેમ કે હું અહીં બેઠો હતો અને ભાઈ મને અચાનક આવી ગયા રમવા તો અહીં તો બ્લોગ ઉતાર ભૂલી જાય કેમ કે હજી ચાલુ આ પહેલો દી ચાલુ કરી દઉં કેટલું ગયા કે રમી આવતો રહ્યો ને ભાઈ થાકી ગયા આપણે તડકો લાગે એ તો આખો કાળો થઈ ગયો તડકો લાગે પણ રમત જવું બંધ કરી ક્રિકેટ રમત મજા આવે પહેલાં બહુ મજા આવતી આપણે નવમાં હતા ને ત્યાં આપણે રમતા ત્યાં ભાઈ વિડીયો તમને ખબર એમાં હે નવમાં 10માં તમને વિડીયો દેખાડ્યો તમે ત્યાં રમત મજા આવશે અત્યારે રમત મજા આવે પણ હવે એમ થઈ ગયું ને ભાઈ 10 પૂરું થઈ ગયું આપણે ઊંઘ લેવું ને આ ખાલી 3 મહિના હે ખાલી વેકેશન પછી તો આપણે આગળ બે વ્યાજ આવું ત્યાં કોઈ ભાઈબંધ ભેગા થાય ને છેલ્લું વર્ષ છે એમાં કદાચ 10 દી પછી બધા ભાઈબંધ નોખા પડી ગયા હું ને બીજો ભાઈબંધ બે જ છે જી ભાઈ ભેગા જવાના હોય તો બધાય નોખા પડી જવાના એટલે 2-3 દિવસ મોજ કરી લઈ તમે દેખાડી ભાઈ બીજું હું તમે ક્યાંય આપણે કાલે જ છો તો અત્યારે વાગી ગયા છે 9:30 અને હવે ભાઈ ખાઈ પીને હવે થાકી ગયા હોય ભાઈ ખાઈ પીને હોઈ જા હું બ્લોગનો એન્ડ આપી દઈ તો ભાઈ આપણો હું હતો બ્લોગ એન્ડિંગનો તો તમે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી આવા નવા બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ.